એ તમે મંદિરે ગયા તા આવતા રહ્યા? ના ના સંપલ જૂના થઈ ગયા એટલે બદલાવા ગયો તો. મને કઈ પૂછાતું જ નથી. નહીં પૂછવાનું. તે નહીં પૂછું. એ હાલો મોદી કાકા, એ હું ગુજરાત થી બોલું છું. હા બોલો બોલો, ગુજરાતમાં બધું શું હાલે છે? એ હા, અહીંયા ગુજરાતમાં કાંઈ રેડી નથી હો. અમે ગાંધીનગર થી ઘેરે બેઠા બેઠા રોજ ફોન ને મેસેજ આવ્યા રાખે છે કે તમે ખેતરમાં મગફળી વાવી છે, તો અહીંયા મગફળી દેખાતી નથી. હમણાં જ હું ગાંધીનગર વાળાને ફોન કરી દઉં છું, કોઈ ખેડૂતોને હેરાન ન કરે. અને હું હમણાં જલ્દી પાછો આવવાનો છું ગુજરાતમાં. ખૂબ ખૂબ આભાર મોદી કાકા. એલા અહીંયા તને એક વાત કહું. હા હું બોલ. એ તારી કરતા તો આ પાડી હારી. એક ફોન કરું ને કે 10 જણા જોવા લાઈન માં ઉભા રહે. આવે તને કોઈ જોવા? કેમ શું થયું? ખારા કેમ થાવ છો એટલા બધા? આ ઓનલાઈન વાળા હાવ ખોટી ના છે. કેમ શું થયું? આ ડ્રેસ મગાવ્યો તો ડ્રેસ આવ્યો નહીં? આવ્યો ને, પણ છોકરી નો આવી આઈ રે. આ ગુડી, તને એક શાયરી સંભળાવું? બોલો બોલો. સંપલ વગેરું 20-20 કિલોમીટર ઉઘાડા પગે હાલી આગું, વાહ 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 વાહ. પણ સંપલ મારા વગર છે ને એક ડગલું આગળ નો ભરી કેવો. ગુડી, પતિ પત્ની માંથી સુંદર કોણ હોય? સુંદર પત્ની જ હોય હો. તે બ્યુટી પાર્લર માં ઘઉં ચોખા લેવા જાવ છો? જો મિત્રો, 15,000 ના કપડા લેવા કરતા તમે 5,000 ના કપડા લેજો અને 10,000 તમારા ખીચામાં રાખજો. કારણ કે જ્યારે મુસીબતનો સમય આવશે ને ત્યારે કપડા નહીં કામ આવે, ત્યારે ખીચામાં રહેલા પૈસા જ કામ આવશે. અને તમે જેની પાસે વધારે પૈસાની ઉમ્મીદ રાખીને બેઠા હોય ને, ઈ જ તમને પૈસા નહીં આપે ને સલાહ આપશે. એક ટાઈમ એવો હતો મિત્ર જ્યારે હું સિંગલ હતો, અને અત્યારે ઈ જ ટાઈમ હાલે છે મિત્રો. મિત્રો, જે જગ્યાએ બધા સિરિયસ થઈને બેઠા હોય ને, ઈ જગ્યાએ હું જાઉં ને ત્યારે જ મને દાંત આવે. इश्क में ऐसा इतिहास बनाऊंगा कि मेरी बाबू खाना खाया न खाए, मैं तो अकेला ही खाऊंगा. હું બોલા? मैं भी साथ में ही खाऊंगी. બહુ મેસેજ આવે છે કેમ તમારે? હા ઓ, મારા દોસ્તારોના મેસેજ આવતા હોય. તો ભલે, તમારું દિલ તો દરિયા જેવડું છે, નક્કી નો ગર્લફ્રેન્ડ ના મેસેજ હોય. તારા જેવી દરિયામાં પાડો મગરમાં જો એવો માછલીઓનું શું આવે એમાં? એ મિલન, સરપંચ નો પગાર ખાલી 10,000 હોય તો એ વર્ષ દિવસમાં સ્કોર્પિયો કેમ લઈ લેતા હશે? જો તમારે જે જાણવું હોય ને, તો મને ભારી મતથી સરપંચ બનાવવો. સબકા સાથ ખુદ કા વિકાસ. જય સરપંચ. હે મિલન, મેં સાંભળ્યું છે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે. હા ઓ, પોલીસ સ્ટેશને ફરિયાદ કરી કે નહીં? એ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો તો ને, ત્યાં ગાડી ચોરાઈ ગઈ. એ ઉપાધિ કરોમાં હવ ભગવાન હારાવાના કરશે હો. એ મંદિરે ભગવાન પાસે ગયો તો, ત્યાં સંપલ ચોરાઈ ગયા.